વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ ઉપર આવેલ સૃષ્ટિ બંગલોઝની કમ્પાઉન્ડ વોલને અડીને જ ગેરકાયદેસરના દબાણો ઊભા કરવામાં આવ્યા છે. આ દબાણોને કારણે સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વારંવારની રજૂઆત છતાં પણ આ દબાણો દૂર કરવામાં આવતા નથી. વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ ઉપર આવેલ સૃષ્ટિ બંગલોના કમ્પાઉન્ડ વોલને અડીને દબાણો કરવામાં આવ્યા છે, જેની રજૂઆત વારંવાર કરવામાં આવી હોવા છતાં પણ આ દબાણો દૂર થતા નથી. વારંવાર દબાણ શાખાને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ દબાણ શાખા આવે છે અને દબાણ દૂર કરે છે તો બીજા જ દિવસે પાછા દબાણો યથાવત જોવા મળે છે. સૃષ્ટિ બંગલોના સ્થાનિક રહેવાસીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 24 મીટરના દબાણો થઈ રહ્યા છે, જેનો વહેલામાં વહેલી તકે નિકાલ આવે અને એ માટે તંત્ર પાસે માંગ કરવામાં આવી છે. આ દબાણને કારણે સોસાયટીની અંદર જવા માટે પણ અડચણ ઊભી થઈ રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ દબાણો દૂર થતા નથી, જેથી હવે કલેક્ટર સુધી આની રજૂઆત કરવામાં આવી છે અને અમારી એક જ માંગ છે કે આ દબાણો વહેલામાં વહેલી તકે દૂર કરવામાં આવે. આગામી દિવસોમાં જો આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશો ગાંધીનગર સુધી પત્ર લખશે અને આ દબાણ દૂર કરવાની માંગ કરશે. આ રીતની વાત સૃષ્ટિ બંગલાના સ્થાનિક રહેવાસીઓએ જણાવી હતી. મારે જે જનરલ સ્ટોર બનાવવાના એ તો બનાવવાના ને સાહેબ. જોઈ લેવાનું બરોબર, કારણ કે વસ્તુ આને સલાહ નથી. હા, પણ તમે તમારી કાર્યવાહી કરો ને, અમે ક્યાં કશું રોકીએ છીએ. અમારે તો જે બતાવવાનું છે એ બતાવીએ છીએ. માટે રસ્તો નથી રાખતો, બે વાર કરી ગાડી જાય, બીજે દિવસે પાછા આવી કેટલી વાર કરો. મારે જે જનરલ સ્ટોર બનાવવાના એ તો બનાવવાના ને સાહેબ. બનાવો બાકી તમારા સોનું કવરેજ મારા મોટા એ પ્રકાર જોઈ લેવાનું બરોબર, કારણ કે વસ્તુ આને સલાહ નથી. મારે જે જનરલ સ્ટોર બનાવવાના એ તો બનાવવાના ને સાહેબ. બનાવો બાકી તમારા સોનું કવરેજ મારા મોટા એ પ્રકાર જોઈ લેવાનું બરોબર, કારણ કે વસ્તુ આને સલાહ નથી. માટે રસ્તો નથી રાખતો, બે વાર કરી ગાડી જાય, બીજે દિવસે પાછા આવી કેટલી વાર કરો. તમે કરો બે વાર પાછા આવી અમારે શું કરો. સિનિયર સિટીઝન તરીકે એક તો અમને ફૂટપાથ પર ચાલવા નથી મળતું, કારણ કે એટલું બધું દબાણ અને એન્ક્રોચમેન્ટ કર્યું છે લોકોએ. તો અમારે ઇવન રોડ ક્રોસ કરવો હોય
કે રોડ પર ફૂટપાથ પર ચાલવું હોય તો એ બી પોસિબલ નથી થતું. અને એટલે અમારી રિક્વેસ્ટ એવી જ છે કે આ જે વચ્ચે દબાણ થયેલું છે એ ક્લિયર કરી આપે અમને. એટલે રજૂઆત તમે ક્યાં ક્યાં કરી? રજૂઆત બધે અમે કોર્પોરેશનમાં બી કરી છે, લેન્ડ ગ્રેબિંગમાં બી કરી છે, અને એ તો હવે આગળ જતાં જરૂર પડે તો પછી આગળ બી જઈશું. અપીલ તો તંત્રને કે એ લોકોએ પૈસાના માટે હવે રિલાયન્સનું ટાવર એ લોકો અહીંયા રસ્તાની વચ્ચે નાખેલું છે, તો એ કોર્પોરેશને ધ્યાન રાખવું જોઈએ કે ટર્નિંગ પર તમે નાખેલું હોય મેઇન સિગ્નલ પર આવા 30 મીટર ને 24 મીટરના રોડ પર, તો એ વ્યાજબી છે કે નહીં એ કોર્પોરેશને વિચારો. એટલે અમારા હિસાબે તો એ અમને વચ્ચે આવે છે, અમને રસ્તા પર ચાલવા નથી સમસ્યા મળતો. શું થાય છે સોસાયટીમાં આવવા જવા માટે? શું અમારે એક તો યુ ટર્ન મારીએ ત્યારે અહીંયા યુ ટર્ન મરાતો જ નથી, કારણ કે અમને એન્ટ્રી ત્યાંથી જ આપી છે, તો યુ ટર્ન તો મરાતો જ નથી. પ્લસ અમારે ચાલીને ફોર એક્ઝામ્પલ અહીંયા ફિઝિયોથેરાપી ક્લિનિકમાં જવું હોય મારે, તો મારે તો પેમેન્ટ ઉપર ચલાતું જ નથી. પેલી બાજુ જાઉં તો રિક્ષાઓની લાઈન ઊભી હોય છે, એટલે મારે રોડ ક્યાંથી ક્રોસ કરવાનો? એટલે જે ફૂટપાથ છે અને જે જગ્યાઓ છે એની બધી પર clear કરો, હા. દબાણ કરી નાખ્યું છે, એ હા. દબાણ હટાવવાની તમારી માંગ છે? એ જ હટાવવાની, અને આ રિક્ષાવાળાઓને એ લોકોને બી કોર્નર પર ઊભા નહીં રહેવું એ પણ ધ્યાન રાખવું જોઈએ. ટ્રાફિક પોલીસ કે જે બી જવાબદાર વ્યક્તિ હોય એને, એનું કારણ છે કારણ કે એ લોકો જો કોર્નર પર ઊભા હોય તો લેફ્ટથી ટ્રાફિક આવતો હોય તો અમને તો દેખાય બી નહીં, એટલે ક્રોસ કરતી અકસ્માતનો ભય પણ થઈ હોય. શકે. અકસ્માતનો ભય થઈ જ શકે, અને થાય જ છે, અહીંયા બી થાય છે. આ મંદિરની સામે બી હમણાં 4 મહિના પહેલાં અકસ્માત થયો. રેગ્યુલર અકસ્માત થતા રહે. આ સૃષ્ટિ બંગલોઝ છે, વાસના બાયલી રોડ ઉપર, પંચમુખી હનુમાનની બાજુમાં. અને આપણે અહીંયા વેન્ડર્સ અને આ મોબાઈલ ટાવર્સનું આખું લેન્ડ એન્ક્રોચમેન્ટ આ બધા લોકોએ કરેલું છે. અહીંયા આ જે દબાણ કર્યું છે એની તમે કેટલી જગ્યાએ અરજીઓ કરી છે? અમે તો મલ્ટિપલ ટાઈમ્સ અરજીઓ કરી છે. ઓકે, કોર્પોરેટરને કીધું છે, બધી વસ્તુ કરી છે, પણ આ લોકો હટતા જ નથી. અહીંયા પ્રોબ્લેમ એ થાય છે કે પછી સાંજે આખો ટ્રાફિક જામ થાય છે અને એક્સિડન્ટ્સ થાય છે. શું માંગ કરી રહ્યા છો? તમારી માંગ? અમારી માંગ એ જ છે કે આ બધું અહીંથી દબાણ જે ખોટી રીતે કરેલું છે, અને આ મેઇન રોડ છે, બધાની લોકોની સેફટીને હિત માટે ટ્રાફિક જામ ન થાય, લોકો સેફ રહે એ માટે આ દબાણ કાઢવું બહુ અગત્યને જરૂરી છે. સોસાયટીમાં જવાના રસ્તામાં પણ અનુરોધ થાય છે? એકદમ અડચણ પડે છે. આ લોકો બધા રિક્ષાઓ પાર્ક કરી રાખે છે, બધા એ લોકોના વેન્ડર્સને બધા અહીંયા આવીને ઊભા રહે છે. ઇનફેક્ટ પાનના ગલ્લાઓ પણ છે. ઓકે, એટલે ત્યાંય તકલીફ જ છે. આ ઓફિશિયલી 27 મિનિટનો ખુલ્લો રોડ છે, અને ખુલ્લો રોડ ઉપર આ બધું એપ્રોચમેન્ટ કરેલું છે લારી ગલ્લાવાળાનું, અને એને લીધે સાંજે બહુ ટ્રાફિક જામ થઈ જાય છે. બધા અંદર સોસાયટીમાં આવવાની ઘણી તકલીફ પડે છે. ઇવન 100 જણા રહે છે ટોટલ બધા થઈને. ઇવન સિનિયર સિટીઝનને વોકવે બી નથી, ત્યાં ફૂટપાથ બી નથી. ફૂટપાથ પર બધું એપ્રોચમેન્ટ છે, ચાલીને જવામાં બી મુશ્કેલી નડે છે. અને આ સિગ્નલ ઉપર છે, એટલે હા, તંત્રને એટલી જ રિક્વેસ્ટ કરવામાં આવે છે કે જે ઓફિશિયલી જે રોડ છે 27 મીટરનો એ ખુલ્લો કરવાની જ અમારી રિક્વેસ્ટ છે કે જ્યાં આ બધું હટાવી દે એપ્રોચમેન્ટ જે બી છે તે.